अननिरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसंविवृतये चञ्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्माणये तस्मै श्रीगुरवे भवाय सहजा नन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान नर नारायण देवनी लक्ष्मी नारायण देवनी राधा कृष्ण देवनी रामचंद्र भगवान उमापति महादेव की। શું કાલે આવ્યું તો ગુરુજનોનું અપમાન ન કરવું, પછી આપણે જે વિદ્યા ભણ્યા હોય બીજાને ભણાવી, બરાબર, અને વ્યવહાર સંબંધી કાર્ય વિચારીને કરવું, ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું. બરાબર. હવે મહારાજ દર્શને જવું ત્યારે શું કરવું એ સમજાવે છે. ગુરુદેવનુપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભિઃ વિશ્વાસઘાતો ન કાર્ય સ્વશ્લાઘા સ્વમુખેન ચ. મહારાજ કે છે પોતાના ગુરુ જે આચાર્ય મંત્ર ઉપદેષ્ટા છે એમના દર્શને જવું, ઠાકોરજીના દેવના દર્શને જવું, રાજાના દર્શને જવું, ખાલી હાથે કે છે ન જવું. કંઈક પણ ઉપહાર લઈને જવું, શું ફ્રૂટ છે કે કંઈ પૈસો છે, પણ ખાલી હાથે જવાય નહીં. ગુરુના દર્શને જાય ત્યારે કે દેવના દર્શને. હવે આમાં બતાવ્યું છે શાસ્ત્રમાં એવું કીધું છે સમિત પાણી. સમિત પાણી લઈને ગુરુના આશ્રમમાં જવું. હવે એ જમાનો હતો કે ગુરુઓ છે એ યજ્ઞ કરતા, એટલે યજ્ઞમાં વધારે શું જરૂર પડે? કાષ્ટની જરૂર પડે ને. અત્યારે કાષ્ટનો ભારો લઈને ગુરુ પાસે દર્શને બધાય જાય હે, તો એ ગુરુને લાકડા ક્યાં નાખવા એ પ્રશ્ન ઊભો થાય ને. હવે તો બાળવામાં ગેસ થઈ ગયા છે, એટલે એ જમાનામાં એની વિશેષ જરૂર હતી. એટલે અત્યારે ગુરુની પાસે જવું, ગુરુ માંદા પોપૈયું છે, ચીકુ છે એવું લઈ જવું, અથવા દવા કોઈ એમને જરૂર હોય એ લઈ જવાય. અને ભગવાનની પાસે તો ફળ ફૂલ પુષ્પ કે પૈસો વગેરે જવું, ખાલી હાથે કે છે જવું નહીં. હવે રાજાની પાસે, રાજા તો છે નહીં પણ પ્રધાનો છે. હવે અહીંયા તમે ફૂલનો પડો લઈને જાઓ તો એ કઈ રાજી ન થાય. અને રાજાની પાસે જવાનું હોય કે રાજાના દર્શન કરવા જવાના છો પ્રધાનોના, તો પછી એમની પાસે જવાના તો દર્શને નથી જવાના, કઈ કથા વાર્તા સાંભળવા માટે જવાના છો. ન છૂટકે કઈ કામકાજ હોય ત્યારે જવાનું થાય. હવે અહીંયા જઈ અને તમે સીધો કેરીનો કંડિયો મૂકી દો ટેબલ ઉપર તો એ કઈ સારું લાગે? પણ એ શ્રેષ્ઠ ક્યારે ઘેર હોય છે એટલું જાણી લેવું જોઈએ. ધારાસભ્ય કે જે કંઈ હોય
ક્યારે ઘેર હોય છે એ વખતે ઘેર જઈ આરામેલી કેરીનો કંડિયો મૂક્યા હોય સમજ્યા. અથવા એ ભલે કદાચ હાજર ન હોય પણ ગૃહિણી તો હોય ને, એટલે એને ખબર તો પડે ને કે આ કેરી ક્યાંથી આવી. મહારાજ આ વ્યવહાર બહુ સરસ બતાવે છે સમજ્યા. આપણે માંગરોળમાં હતા ને આણંદજીભાઈ, બહુ ગરીબ સ્થિતિ. પછી એને વિચાર કર્યો કે અહીંયા તો ખોરી જાર જ ખાવા મળે છે, આના કરતાં બોમ્બે જેવા શહેરમાં ગયા હોય ને તો કંઈક દાળ ભાત રોટલી ભેરા થાય. એટલે એને વિચાર કર્યો કે આપણે બોમ્બે જવું છે સમજ્યા. આવો વિચાર કરીને મહારાજના દર્શને આવ્યા. એટલે મહારાજ કે અમે આજ બહાર જવા ગયા હતા તે કોઈ માણસ જોયો મહારાજ કે. પછી અમે એને સફેદ વસ્ત્ર વાળો હતો પૂછ્યું તમે કોણ છો? તો એ કે હું આણંદજીભાઈ સંઘાળિયાનું પ્રારબ્ધ છું. ઠીક, ક્યાં જાઓ છો? તો કે બોમ્બે જાઉં છું. શા માટે? તો કે આણંદજીભાઈએ નક્કી કર્યું છે બોમ્બે જવાનું. હવે એના ભાગ્યમાં તો ખોરી જાર છે, તે બોમ્બેમાં પછી ખોરી જાર મળે નહીં ને, એટલે મારે ત્યાં જઈને ગોતવી પડે ને એના માટે. એટલે તૈયારી કરવા જાઉં છું. આણંદજીભાઈ કે મહારાજ બોમ્બે જઈને જો ખોરી જાર ખાવાની હોય તો એના કરતા આવ્યો ને સારું છે. હે અહીંયા આવી તો ઇન્ડિયા જેવી જ રામાયણ હોય તો પછી અહીંયા આવવાની જરૂર કઈ? કાંઈ તો પ્રગતિ આપણી થવી જોઈએ ને. પછી મહારાજ કે આનંદભાઈ એમ કરો, તમને કઈ કારીગરી આવડે છે? તો કે મહારાજ હા, હિંડોળા હું બહુ સરસ બનાવું. મહારાજ કે પારણિયું બનાવી રાજાને ઘેર આપી આવજો, બીબડી હોય ત્યારે. એટલે કે ભલે. સુંદર મજાનો હિંડોળો એ જમાનામાં એ ઓટોમેટિક ચાલે એવો પાછો એ આપ્યો. એને એમના શાહજાદાને અંદર સુવાડે ને ઝુલાવે. એટલે બાદશાહ આવ્યા કે આ ક્યાંથી? તો કે આણંદજીભાઈ સંઘેળી આપી ગયા છે. ઓહો, આવા કારીગરો છે આપણા રાજ્યમાં, તો સારું કહેવાય. પછી મહારાજ કે આણંદજીભાઈ હવે અઠવાડિયે 15 દી પછી એક સોનાનું બનાવી ઘરેણું અને આપી આવજો. એટલે પાછા આવ્યા અને મળે છે જ્યાં બીબડીને કે આ તમારા શાહજાદો છે બાળક, એના માટે હું લાવ્યો છું. પહોંચી સુંદર મજાની છે. એટલે કે સારું. આણંદજીભાઈ તમે તમારા ભાઈ જેવું કરો છો. ભગવાન દયા કરે ને ત્યારે બધું થાય સમજ્યા. પછી એ પ્રમાણે થયું. પછી બાદશાહે જોયું કે ઓહો, આ કે મારો ભાઈ લાવ્યો છે આણંદજીભાઈ, એને કેટલું આમાં હેત છે શાહજાદા વિશે અને આપણે વિશે. એટલે વળી પાછા થોડાક દિવસ થયા મળવા આવ્યા. એટલે બાદશાહ હાજર કે આણંદજીભાઈ કઈ જરૂર કામકાજ હોય તો કહેજો. વળી કંઈક દાગીનો લઈ ગયા હતા એટલે પાછું ઈચ્છા થાય ને, કહેવું જ પડે ને. એટલે આ કે મારે કોઈ રહેવા માટે મકાન સારું નથી, એટલે થોડી મને જો જગ્યા આપો ને તો અહીંયા હું મકાન બનાવી અને શાંતિથી રહું, ભજન કરું. કાંઈ વાંધો નહીં. તરત જ માણસને બોલાવ્યો. મહારાજે પહેલાથી જ કીધેલું કે આ જગ્યા છે એનું તમારે કહેવાનું, અને એ બાદશાહને કાંઈ કામની નથી. એટલે કે મારે જમીન જોઈ છે કે તમારે જ્યાં કયો અહીંયા આપવું, તો કે આ જગ્યા મને અપાવજો ને, કે તમારી હાથથી જાઓ. અહીંયા તો બાદશાહ કહી દે જમાનામાં પછી બીજું કાંઈ ચાલે નહીં, કાંઈ કોઈનું ન ચાલે. પછી એ જગ્યા મળી ગઈ. મહારાજ હવે ખોદકામ ચાલુ કર્યું. મહારાજ કે ના, હજી વાર છે.
વળી જાઓ, થોડું ઘણું કાંઈક આપી આવો. વળી આવ્યા ને થોડાક રમકડા આવ્યા, સુંદર બનાવ્યા અને એ ભેટ આપ્યા. કઈ કામકાજ હોય તો કહેજો, અમારા જેવો આણંદજીભાઈ મહારાજે શીખવાડી રાખ્યું હતું. એટલે કે ઓલો મકાન છે એનો હજી દસ્તાવેજ નથી થયો, તો એ થઈ જાય તો સારું. અરે અત્યારે ને અત્યારે કરાવી દો, હજી દસ્તાવેજ નથી થયો. કામ મને પછી યાદ ન આવ્યું બાદશાહ કીએ. પણ આણંદજીભાઈ મનમાં કે પણ મને તો યાદ જ હોય ને કાયમ. તરત જ માણસને બોલાવીને દસ્તાવેજ કરી અને આપી દીધો. લ્યો, એમાં તમારું બધું જે કાંઈ ઉપર આકાશ સુધી નીચે પાતાળ સુધી આપણા મંદિરોના દસ્તાવેજ થયા છે ને એવી રીતે થયા છે. ઉપર આકાશ સુધી અમારો હ, નીચે પાતાળ સુધી. તો અમે એ લઈએ. પેલા 99 વર્ષના પાટે અમદાવાદ કાલુપુરની જગ્યા આપતા હતા, સમજ્યા? એટલે મહારાજ કે આ ન ચાલે. હવે 99 વર્ષ પછી કઈ સત્તા આવે કોને ખબર છે? તમારી અંગ્રેજોની વહી જાય ને બીજું આવે તો? હવે મંદિર કર્યું હોય, મૂર્તિ પધરાવી હોય ને પછી રિન્યુ ન કરી આપે ક્યાં જવું? એટલે એમને અમારે તો કાયમને માટે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી, ઉપર આકાશ સુધી, નીચે પાતાળ સુધી. જો નીચેથી કઈક નીકળે, અત્યારે કેનાલ નીકળે છે ને રસ્તા ઉપર, એવી રીતે કોઈ કરે. એટલે આ બધું મહારાજ નક્કી કરતા. તો કે મહારાજ એના માટે તમે રાણી વિક્ટોરિયાને મળવું, પૂછવું પડે. તો પૂછી લ્યો. પછી ત્યાં પૂછાયું તાર કરીને, એટલે અહીંયાથી પછી જવાબ આપ્યો. એ લોકો નારાયણ સ્વામી કહે, સ્વામિનારાયણ નહીં, સમજ્યા? નારાયણ સ્વામી જે પ્રમાણે કહે એ પ્રમાણે દસ્તાવેજ કરી જ આપજો, કાંઈ વાંધો નહીં. આ કાયમના માટેનો દસ્તાવેજ નરનાળદેવ મંદિરનો એ અંગ્રેજે કરી આપ્યો. અહીંયા દસ્તાવેજ કર્યો એટલે મહારાજ હવે દસ્તાવેજ થઈ ગયો. મહારાજ કે હવે ખોદકામ કરો. અને બહુ દિવસે ન કરતા, રાત્રે કરવું. એટલે મજૂરો ઓછી દાડી લે, નવરાજ હોય રાત્રે તો. અને અંદરથી ચરુ નીકળો ભાઈ. મહારાજ આ ચરુ નીકળો છે, આમાં તો રૂપિયા છે. મહારાજ કે બાદશાહને આપી આવો, જાઓ. બાદશાહ પાસે ગયા કે મહારાજ આ તમે આપી જગ્યા એમાંથી આ ચરુ નીકળો છે, એટલે તમને આપવા આવ્યો છું. બાદશાહ કે તો હવે મેં તમને ઉપર આકાશ સુધી નીચે પાતાળ સુધી આપી દીધી છે જગ્યા, એટલે એમાં અમારું કાંઈ ન હોય, એ તમારું જ હવે કહેવાય. જે કાંઈ એમાંથી નીકળે એ તમારું, એમાં રાજનું કે બીજા કોઈનો ભાગ નહીં આવે. એટલે આ પાછું થઈ ગયું. મહારાજ કે હવે ખોદકામ કરો, એમાંથી કેટલું નીકળશે. હવે બાદશાહ પાસે જવું નહીં પડે તમારે. અને પછી એને હવેલી સુંદર બનાવી ભાઈ. એમ મહારાજ છે ને બહુ પાકા હતા, સમજ્યા? બધી બાબતમાં એ પોલ ચલાવે નહીં જરાય. એટલે આમાંય મહારાજ કહે છે રાજાની પાસે જવું તો ખાલી હાથે ન જવું. કામ કરવું હોય તો એમાં આ તો ઇન્ડિયા છે ભાઈ. એટલે અહીંયા તો એ બધાને કંઈક થોડી પ્રસાદી જોઈ, સમજ્યા? ને ફાઇલ ઉડી જાય એના ઉપર મૂકવા જોઈને કાંઈ વજન તો. એટલે ઇન્ડિયામાં તો આ ઉપાધિ પાછી. એટલે મહારાજ આ બધો વ્યવહાર શીખવાડે છે. મહારાજ કે વિશ્વાસઘાત ક્યારેય કોઈનો કરવો નહીં. કોઈને આપણે કઈ હા એ તો તમારું કામ ફતે થઈ જશે, તમને નોકરી હું લગાડાવી દઈશ, અને બિચારાનું કાંઈ કરે નહીં. એટલે ઓલો બિચારો આશા રાખીને બેઠો હોય અને ન કરીને કાં કહેવું નહીં. આવા તો કેટલી બાબતના હોય છે ને કાર્યો સંસારીઓને. મહારાજ કે એવો વિશ્વાસઘાત ક્યારેય કરવો નહીં, કારણ કે વિશ્વાસઘાતનું બહુ મોટું પાપ લાગે છે. એ પછી નિરાશ થઈ જાય, એ બહુ દુઃખ આવે છે પછી. તેમજ મહારાજ કે છે પોતાની જાતે પોતાના વખાણ ન કરવા, બીજાના વખાણ કરવા,
પણ પોતાના મુખે કરીને પોતાના વખાણ આપણે તો મારે લીધે થયું, હું હોઉં તો બધું થાય. એ હું પણ છે એ સારું નથી. એટલે મહારાજ કહે છે પોતાના વખાણ છે પોતાના મુખે કરવા નહીં, બીજાના વખાણ કરવા, નિંદા ન કરવી બીજાને. પણ આપણી તકલીફ છે, આપણને બીજાના વખાણ કરવા બહુ ઓછા ગમે છે. નિંદા તો સાંભળવી એ ગમે છે, કરવી એ ગમે ને સાંભળવી એ ગમે છે. વખાણ બહુ સાંભળવાય ન ગમે. એ લોકો કહેતો હોય કે એ તો ભાઈ જિજ્ઞેશભાઈ એટલે જિજ્ઞેશભાઈ, તો કહીએ જિજ્ઞેશભાઈ ખરા, પણ હવે થોડા આમ તો ખરા એમ કરીને કંઈક ખરાબ તો કરી બોલે ત્યારે એને શાંતિ થાય. આવા હોય ને પાછા, સમજાવ. એટલે મહારાજ કહે છે કોઈની પોતાના મુખે પોતાના વખાણ ન કરવા અને કોઈની નિંદા ન કરવી. પણ પરશ્લાઘાસ્તુ યથોચિતમ કર્તવ્ય, પણ એના વખાણ કરવા, પણ એ માપના કરાય. પછી સમજ્યા, દાળમાં પાણી નાખી એટલા બધા ન કરાય, કારણ કે બીજા પાછા જાણતા તો હોય જ ને. અને આપણે ફૂલન દોઢમણનો કરી દઈએ ને, હવે હોય હવા શેરનું અને દોઢમણનો કરી દે તેને અભિમાન આવવા માંડે, પછી એને હાલવામાં ફેરફાર થઈ જાય. મધર જોઈને જ હાલે, સમજ્યા. એમાં પૈસો મળે પછી તો વાત મૂકી દો. પૈસો આવે અને ઇન્ડિયાની ભાષામાં શું કહે, દોલત આવી. સમજ્યા, આ રૂપિયો આવે ને દોલત, બે લત મારે. સમજ્યા, એ આવે ત્યારે વહામાં એવી લત મારે કે આમ થઈને હાલે, પછી નીચું ન જોવે, અકળાઈમાં જ હાલતો હોય. સમજ્યા, અને બહુ અકળાઈમાં હાલે ને પછી છાતીમાં એ મારે, પછી ભાઈ આમ નમી જાય, આમ બધું વહેવું જાય. એટલે મહારાજ કહે છે આવી રીતે વિશ્વાસઘાત પણ કોઈનો ન કરવો, કોઈના વખાણ કરવા, નિંદા ન કરવી. યસ્મિન પરિહિતે પિસ્યુ દસ્યનંગાની ચાત્મનઃ તદુષ્યમ વૈષ્ણવને પરિધાર્ય મદાશ્રિતે. મહારાજ કહે છે અમારા આશ્રિતોએ પોતે જે વસ્ત્ર ધારણ કરે એ વસ્ત્ર કે છે એવા ધારણ કરવા કે પોતાના અંગો છે જે ઢાંકવા યોગ્ય અંગો એ દેખાય નહીં. કારણ કે વસ્ત્ર શા માટે પહેરવાના છે, પોતાના અંગો ઢાંકવા માટે, અને બીજું શરીરને ઠંડી કે ન લાગે એના માટે છે. હવે જે વસ્ત્રો પહેરવાથી પોતાના ગુપ્ત અંગો દેખાતા હોય તો એવા વસ્ત્ર કે છે દૂષિત કહેલા છે. માટે એવા વસ્ત્ર અમારા પુરુષો અને સ્ત્રીઓ, એમાં બહેનોએ તો ખાસ વિશેષપણે ક્યારેય ધારણ ન કરવા. વસ્ત્ર ધારણ કરવા એ ગુપ્ય અંગોને ઢાંકવા માટે છે. એમાંય બહેનોને પોતાની છાતી છે, સ્તન છે કે ગુપ્તાંગો બીજો પુરુષ જોઈ જાય તો એનો પતિવ્રતા ધર્મમાં ખામી આવે છે. એટલે વસ્ત્રમાં આ બધા બીજા કન્ટ્રીઓમાં છે ને તો વસ્ત્રનું તો બહુ ખરાબ હોય છે ભાઈ. એમાં તો કાંઈ આ દેશમાં તો કીધા જેવું જ નથી. અમેરિકા હોય કે લંડન હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે સ્વીડન હોય, બધા એક સરખું જ છે. એને કોઈ આવી મર્યાદાની ખબર નથી. ઇન્ડિયાના પશુને જેમ મર્યાદાની ખબર નથી, પક્ષીઓને મર્યાદાની ખબર નથી, એમાં એના માનવોને કોઈ મર્યાદાની ખબર છે નહીં. એમાંય જો તમે પૂછે કેટલી વાર લગ્ન કર્યા તમે, તો કહે છે એકવાર જ. ત્યાં કઈ દુકાને લેવા જવાની વસ્તુ છે લ્યો, એને 5-5 વાર કર્યા હોય. 70 વર્ષો વરાજો થાય પાછો લ્યો. 70 વર્ષે ડોસી લગ્ન કરે, આવી કેવા ડાયલ કેવા લાગે ભાઈ. આ સંસ્કૃતિ છે આની. આપણે ભારતની એ સંસ્કૃતિ નથી. એક અતિ મર્યાદિત સંસ્કૃતિ છે. એટલે મહારાજ કહે છે અતિ સૂક્ષ્મ એવા જે વસ્ત્રો સદાચાર દીપમાં લખેલું છે
અતિ સૂક્ષ્મ એવા વસ્ત્ર ન પહેરવા, પોતાનો અંગ દેખાય એવા વસ્ત્ર ન પહેરવા, બહુ ફાટેલા ન પહેરવા, જારીવાળા મચ્છરદાની જેવા હોય ન પહેરવા, મલિન અતિ મેલા હોય એ ન પહેરવા, પવિત્ર અને ઘાટા એવા વસ્ત્ર પહેરવા. હવે અત્યારે ફેશન થઈ ગઈ છે પાછી ફાટલા પહેરવાની, સમજ્યા? ફાટલા લાવે લ્યો, કા ન ફાટ્યા હોય તો ફાડે પાછા. અરે હાથે કરીને હું કામ અવરા ધંધા કરો છો? ભગવાને સુખ આપ્યું છે, સુખ સાચી રીતે ભોગવો. એ ફાટેલા કપડાં પહેરીને સુખી હોય એ ક્યારે પહેરાય કે જેને દારિદ્ર્યપણું જોતું હોય. ભગવાન જાણે કે આને હવે ફાટલા જ પહેરવા છે તો એની સ્થિતિ જેવી કરી દે, અને નકામા આમથા પૈસા આપીને ફાટલા લેવા એના કરતા. એટલે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે એવા ફાટલા મેલા એવા કપડાં પહેરે તો એને દુઃખ અને દારિદ્ર્યપણું આવે છે. પૂજા કરતા હોય ને એમાં આસન જો સુતરાવનું તમે રાખો તો એ દુઃખ અને દારિદ્ર્ય આપે છે. કા ગરમ હોવું જોઈએ, કા રેશમી હોવું જોઈએ. સુતરાવ હોય તો કાયમ ધોવું પડે, પછી વાપરી શકો, નહીં તો સુતરાવનું વપરાય. આ બધું આગળ પૂજા વિધિ બતાવ્યો છે, પણ આપણે તો આજે અહીંયા બધું પૂરું થઈ જવાનું છે, સમજ્યા? ધર્મેણ રહેતા કૃષ્ણ ભક્તિ કાર્યન સર્વથા અગ્નિનિંદા ભયાનૈવ ત્યાજમ શ્રી કૃષ્ણ સેવનમ. મહારાજ કહે છે ધર્મ રહે તેવી ભગવાનની ભક્તિ છે એ ક્યારે કરવી નહીં. અજ્ઞાની લોકો નિંદા કરતા હોય તેથી ભગવાનની ભક્તિ છે, ભગવાનની સેવા છે, સત્સંગ છે એ છોડવો નહીં. સત્શાસ્ત્રમાં કહેલું છે કે ધર્મ સહિત જ ભગવાનની ભક્તિ ભજન કરવું. હવે ભજન ભક્તિ ધર્મ સહિત તો ધર્મ કોને કહેવાય એ આમાં સ્વામી સમજાવે છે. એકાદશ્યામ ન ભુંજીત વૈષ્ણવ પક્ષયો દ્વયો. આ પ્રમાણે શ્રુતિ શાસ્ત્રમાં કીધું છે કે એકાદશી સુદ પક્ષ કે કૃષ્ણ પક્ષની હોય તો એ વખતે વૈષ્ણવ એટલે ભગવાનના ભક્તોએ ઉપવાસ કરવો, અનાજ ખાવું નહીં. આ એક ધર્મ થયો ભગવાનના ભક્ત માટે કે એકાદશીને દિવસે અનાજ ખવાય નહીં. જો અનાજ ખાય તો આપણે આપણો ધર્મ ચૂક્યા કહેવાય. એકાદશ્યામ ન ભુંજીત વૈષ્ણવ પક્ષયો દ્વયો કે છે બંને પક્ષની એકાદશી એ છોડવી નહીં, ઉપવાસ કરવો. હવે કોઈ આપણને એમ કહે કે ષડભી માંસોપવાસેસ્તુ યત ફલમ પરિકીર્તિતમ વિષ્ણે નૈવેદ્ય સિક્તેન પુણ્યમ તદ ભુંજતામ કલૌ. કે છે ભાઈ તમે એકાદશી યજ્ઞનો ઉપવાસ કરો છો ને, પણ શ્રુતિમાં તો એમ લખ્યું છે 6 માસ ઉપવાસ કરો અને જે ફળ થાય એટલું ફળ ભગવાનને ધરાવેલો પ્રસાદ જમો ને એમાં થઈ જાય. તો આ તો ભગવાનને ધરાવેલો એ સુંદર મજાનો શીરો છે, જુઓ મોઢા ઉપર મેલા ભેળો હડપ શેરકો ઉતરી જશે, ચાવવો નહીં પડે. ભગવાનનો પ્રસાદ છે. એકાદશી કરતા આ 6 મહિનાનું ફળ ઉપવાસનું મળશે. આમ કોઈ કહે તોય કે છે પોતાનો જે ધર્મ છે કે એકાદશીને દિવસે અનાજ ન ખાવું એ ધર્મ ચૂકવો નહીં. આમાં 2-3 બીજા બતાવ્યા છે કે ભગવાનનું નૈવેદ્ય જમવાથી પિતરો, દેવો, વિષ્ણુનું જે નૈવેદ્ય છે એ જમીન રાજી થાય છે અને અનેક ગણું એમાં ફળ મળે છે. આવો મહિમા બતાવે તોય કે છે ક્યારે પણ એકાદશી હોય, રામનવમી હોય, જન્માષ્ટમી હોય એવા ઉત્સવના દિવસે પોતે ક્યારે ખાવું નહીં. અનાજ એ પોતાનો ધર્મ છે, એનો ત્યાગ ન કરવો. શ્રુતિમાં આ પ્રમાણે બધું કહેલું છે. વળી પાછા કે છે તે પુસ્તપસ્તે જુહુ સટનુરાર્ય બ્રહ્માનુચુર નામ ગૃહાતી તે. કે ભાઈ તમે ભગવાનનું નામ લ્યો. આ સવારમાં ઉઠવું, સંધ્યા, વંદન કરવા, પૂજા પાઠ કરો એ કાંઈ જરૂર નહીં.
ભગવાનનું નામ લ્યો એટલે કીધું છે ભગવાનનું નામ લે અને તપય કરેલું છે, વેદે ભણેલો છે, હોમે કરેલો છે, સ્નાને કરેલું છે, એટલે બહુ ઠંડી હોય તો કાંઈ નાહવાની જરૂર નહીં, ભગવાનનું નામ લ્યો. આવા ડાયા હોય છે ભાઈ ઘણા કેવા વારે, આમાં શાસ્ત્રમાં લખી ગયા છે સ્વામી સતાનંદ સ્વામી કે છે આવા ભગવાનના નામનો મહિમા કહેતા હોય કોઈ તો કે છે ક્યારેય સ્વીકારવું નહીં, કારણ કે સ્નાન કરવું, સંધ્યા વંદન, પૂજા પાઠ આ પોતાનો ધર્મ છે, એ ક્યારેય ત્યાગ કરવો નહીં. પ્રાતઃ સ્નાન કર્યા વિના કે છે દ્વિજ કોઈ પણ હોય એ સૂતકી ગણાય છે, એટલે સ્નાન કાયમ કરવું જોઈએ. એટલે એ સ્નાન કાયમ કરવું, પૂજા કરવી પોતાનો ધર્મ છે, એ ક્યારેય ત્યાગ ન કરવો. ભગવાનના મંદિરે જઈએ ત્યારે કે છે જન્માષ્ટમી હોય, એકાદશી હોય, ભગવાનના મંદિરમાં પુરુષોએ પોતાની પત્નીનો પણ સ્પર્શ કરવાની ના પાડી છે. જન્માષ્ટમી વગેરે મોટા ઉત્સવ હોય ત્યારે કે છે પોતાના પત્નીનો સ્પર્શ ન કરવો ઠાકોરજીની સામે, તો બીજાની બેન દીકરીનો સ્પર્શ કેમ થાય? તો ઘણા એ વખતે એમ કે ભાઈ સર્વ વિષ્ણુમયમ જગત, બધાયમાં ભગવાન રહેલા છે, એટલે એમાં બહેનોને જુઓ તો શું વાંધો છે? એમાંય ભગવાન તો રહેલા જ છે ને, આપણે ભગવાનને જોઈએ છીએ એમ માની કોઈ કે છે કરે તો એ યોગ્ય નથી. કારણ એમાંય પાછા કે છે પૂજારીએ આમાં વિશેષપણે ધ્યાન રાખવું. સ્ત્રી અને પુરુષ છે એને પરસ્પર જોવું છે, એનો સ્પર્શ કરવો, એમાંથી વિકાર ઉત્પન્ન થાય છે. માટે કે છે ક્યારેય પણ ભગવાનની અંદર, મંદિરની અંદર સ્પર્શ સ્ત્રીનો કરવો નહીં, પુરુષોએ સ્ત્રીનો, સ્ત્રીએ પુરુષોનો. એમાં કે છે વિષ્ણુના મંદિરમાં સેવામાં રહેલા હોય એને વિશેષપણે સ્ત્રીઓને જોવી નહીં, એની સાથે એકાંતમાં વાત કરવી નહીં. અને આવી રીતે જે કરે છે ભગવાનની સામે ઠાકોરજીની મર્યાદા નથી રાખતા, એ પછી કે છે યોનિમાં બીજા જન્મમાં કીડા થાય છે. કારણ કે ધર્મ છે એને લીધે જ ભક્તિની વૃદ્ધિ થાય છે. ભક્તિ સિદ્ધ્યતિ ધર્મેણ ધર્મ મદ ભક્તિ વત્કૃત. ધર્મની જરૂર છે અને ભક્તિની જરૂર છે. એટલે ધર્મ તમારામાં હશે તો જ તમારી ભક્તિ વૃદ્ધિ પામશે, આગળ વધશે. અને ધર્મ નહીં હોય તો ધર્મ વગરની ભક્તિ આગળ નહીં જાય. એમાંય વર્ણાશ્રમના ધર્મ છે તો ઋષિ મુનિઓએ બતાવેલા છે, ભગવાને બતાવેલા છે, અને એનું પોષણ સપ્તર્ષિઓ કરે છે. અને ભાગવત ધર્મ ભગવાનનો અવતાર થાય છે, ધર્મના સ્થાપનને માટે થાય છે ને, ભક્તિના સ્થાપનને માટે નથી કીધા. દરેક જગ્યાએ યદા યદા ધર્મસ્ય, ધર્મની જ વાત આવે છે. એટલે આ પ્રશ્ન વચનાત્મા સંતોએ પૂછ્યો મહારાજને કે મહારાજ આ પ્રમાણે ધર્મની વાત આવે છે બધે, ભક્તિની વાત તો આવતી નથી, તો ભક્તિનું ગૌરવ કેવી રીતે? ખરેખર તો મુક્તિ તો ભક્તિથી મળે છે, ધર્મના પાલનથી તો 19 લખ્યું બ્રહ્માના લોક પર્યંત ગતિ થાય, પ્રથમ 19માં. એટલે મહારાજે પછી કે જો ભક્તિ છે અને ધર્મ બે જુદા નથી. ભગવાનના અવતાર થાય છે કેવળ વર્ણાશ્રમના ધર્મ માટે નહીં, ભાગવત ધર્મ માટે, જેમાં સત્ય, શૌચ, દયા, શાંતિ, ઉપરતિ, શ્રુતમ વગેરે કહેલા છે. એટલે ભાગવત ધર્મ અને ભક્તિ બે જુદા નથી, બે એક જ છે. એટલે અવશ્ય ધર્મનું પાલન કરવું. ધર્માપ્યેતમ યત કર્મ યદપિ સ્યાત મહાફલમ ન તત્સેવત મેધાવી ન તદહિતમ વિહોચ્યતે. કદાચ કે છે ધર્મ રહિત ભક્તિ કરવાથી મહાન ફળ મળતું હોય તોય પણ એ ક્યારેય બુદ્ધિશાળીએ સ્વીકારવું નહીં. એમાં અંતે તો હેરાન થવાનું, મુશ્કેલી અને નરકમાં જવાનું છે. માટે ધર્મ સહિત ભક્તિ કરવી
અને ધર્મ સહિત ભક્તિ છે એ આપણને છેલ્લે પરાભક્તિમાં લઈ જાય છે, પ્રેમ લક્ષણા ભક્તિમાં લઈ જાય છે. અને પ્રેમ લક્ષણા ભક્તિ જ એક એવી ભક્તિ છે કે જે ભગવાનને ભક્તને આધીન થઈ જવું પડે છે. આ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ આ બધાય પ્રેમ લક્ષણા ભક્તિ કરતા હતા. એટલે એને સંસારમાં ક્યાંય હેત હતું નહીં. હતા તો સંસારમાં દાદા ખાચર છે, પર્વતભાઈ છે, પણ મહારાજની આજ્ઞા થાય એટલે તરત જ એ આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. કેમ કે એમાં પ્રેમ લક્ષણા ભક્તિ હતી. સંસારમાં રહેતા પણ સંસાર એમને બાદ નહોતો કરતો. સંસારમાં સરસો રહે મન મેરી પાસ, સંસાર જેને લોપે નહીં તે જાણવું હરિનો દાસ. આપણને કેમ છે, સંસાર લોપે છે કે નહીં? હે, અમે અહીંયા જ્યારે આવ્યા ને ત્યાં જિજ્ઞેશભાઈ લેવા આવે. તે જિજ્ઞેશભાઈને એક જ ઘેર ગાડી હશે, બીજા નહીં હોય ને? છે બીજા કોઈને? તો એ સંસારી નથી. તમારે કામ છે હાવ નવરા ધૂપ જેવા જ હશે. આ વિચારવા જેવું તો છે ને. જોયું છે એટલે કઈ છે ભાઈ. એકવાર નહીં, જ્યારે આવ્યા ત્યારે લેવા આવે તો એ જિજ્ઞેશભાઈ હોય. ગમે ત્યાં ગ્રિફિથ હોય તોય ભલે, આમ જવું હોય તોય ભલે. સિડનીમાં જુદા જુદા હોય છે ક્યારે, પણ અહીંયા તો એક જ હોય. તે એમને જ અક્ષરધામમાં જવું છે અને આપણે અહીંયા ઓસ્ટ્રેલિયામાં જ રોકાવું છે. તો આપણા વાહન પણ ભગવાનના સંતના ઉપયોગમાં આવે એમ આપણને વિચાર આવે છે ક્યારે? ભક્ત તો બધાય હોય. ભક્ત જાજા જડતા નથી. સંતો કે છે ભક્તો જાજા જડતા નથી. જા લાખોમાં લાધે નહીં, કરોડમાં કોક. એ દાદા ખાચર ને પર્વતભાઈ જેવા ભક્તો, એમાં પછી પ્રેમ લક્ષણા ભક્તિ આવે. પછી એ સંસારમાં રહે પણ સંસાર એને બાધ ન કરે. ભગવાનનું કામ હોય તરત કરવા તૈયાર થઈ જાય. એ દાદા ખાચરને આપણે યાદ કરીએ છીએ, પર્વતભાઈને. શા માટે બધાય ભક્તોને? કે પોતાનું ગમે એવું કામ હોય ધડ દઈને મૂકીને મહારાજનો પત્ર મળે ને હાલતા થઈ જતા. એટલે ભક્તોને આપણે યાદ કરીએ છીએ. તે એવા ભક્તો થાય ત્યારે એમાં પછી પ્રેમ લક્ષણા ભક્તિ આવે છે. અને પ્રેમ લક્ષણા ભક્તિ હતી બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે સંતોમાં. જા ભગવાને પોતાનું ધાર્યું હોય ને એ મૂકી દેવું પડે પ્રેમ લક્ષણા ભક્તિ પાસે. એકવાર મહારાજ ગઢડામાં બધાને આજ્ઞા કરેલી કે બધાય સંતોએ સાથે નાવા જવું ઘેલામાં. આપણે જુદા જુદા પોતપોતાની રીતે ઉઠીને સ્નાન કરીને આવતા રહ્યો એમ નહીં. બધાય જાતે એકી સાથે બધાય સંતો જેટલા હરિભક્તો દર્શને આવ્યા ગઢડા બારગામના બધાએ સાથે નાવા જવું. કાલથી આ અમારી આજ્ઞા છે કે સારું. સુરા બાપુ કે કઈ વાંધો નહીં મહારાજ. બધા સંતો ને હવે એમાં બ્રહ્માનંદ સ્વામી એને આખી રાત્રિ કીર્તનો છંદો બનાવ્યા. સમજ્યા? પછી આમ ઘડિયાળ સામે જોયું કે ઓહો 3:30 તો થઈ ગયા. હવે અડધી કલાક માટે ક્યાં સૂવું? 4 વાગે પાછું જવાનું છે. હાલો ને અત્યારે ઘેલે પહોંચી જાય. એ ગેલા કાંઠે જઈને થોડી વાર ધ્યાન કરશું ને 4 વાગશે એટલે સ્નાન કરીને પાછા. ઓલું યાદ ન રહ્યું કે મહારાજે આજ્ઞા કરી છે કે બધાએ સાથે જવાનું, અને એકલા જશે તો એને ફરી નાવા લઈ જવું પડે. અને બ્રહ્માનંદ સ્વામી બરોબર સ્નાન કરીને આવે ભાઈ. અને આ બાજુ બધા સંતો મહારાજ કાઠી દરબારો ઘોડેસવારો સ્નાન કરવા જાય છે. બીજા તો ન બોલ્યા, પણ આ સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી પાછી મિત્રતા, સખા ભાવ. મહારાજની સાથે બેને સખા ભાવ.
એટલે સુરા ખાતર કે ભણવું સ્વામિનારાયણ ભગવાનને કે આ બ્રહ્માનંદ સ્વામી તમારી આજ્ઞા લૂપી. મહારાજ કે હવે કાંઈ વાંધો નહીં, મોટેરા ના મહારાજ એમનો હાલે, લોહી લો, કાયદો એ કાયદો, બધાના માટે સરખો જ હોવો જોઈએ ને. તો શું કરશું? સ્વામીને પાછા લઈ જાય નાવા, બીજું શું કરવાનું? આપણી હારે ને હારે. સ્વામી તો બહુ ચાલાક સમજ્યા. સ્વામીએ જાણ્યું હા આ સુરા ખાતર મહારાજની હારે કંઈક મારી વાત કરે છે. સુરા બાપુ કે સંતો લાઈનસર ગોઠવાઈ જાવ, અને અમે આ બાજુ ગોઠવાઈ જાય. જગ્યા જ રાખતા નહીં કે સ્વામીને જવા દેવું, કાકી નાઈને આવે છે ને આપણે હજી નાવાનું છે ને આપણે અડશે નહીં. જગ્યા જ રાખશો નહીં. સંતો કે હવે બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સંત આવે અને જગ્યા ન આપી તો ખરાબ લાગે, સ્વામીનું અપમાન કહેવાય. સુરા બાપુ કે સ્વામી નજીક આવે તમારે નેત્ર બંધ કરી, આપણે તો ઊભું રહેવાનું છે ને, હાલવું નથી. અને નેત્ર બંધ કરી દેવાના, શરમ તો આંખની જ છે ને. એટલે એમ કે હું આમ ધ્યાન કરતા કરતા હાલતો હતો, એટલે મને ખબર નહીં સ્વામી આવ્યા હતા. કે વાંધો નહીં. સ્વામીએ જાણ્યું કે આ લાઈનસર બધા ઊભા રહી ગયા છે, હવે જાઓ કેવી રીતે? સ્વામી નજીક આવ્યા. સ્વામીએ નક્કી કર્યું કે આ બધો આગ્રહ સુરા ખાતરનો છે, પણ સુરો ખાતર ગમે એમ કરે મારે નીકળી જવું છે, ગમે એમ કરે. સ્વામી તો મહારાજની મૂર્તિ સામે જોઈને મીંડા કીર્તન બનાવવા. હરખ ભરા રે નેણા, હરખ ભરા મારા નાથ નિહાળી નેણા, હરખ ભરા. મહારાજની મૂર્તિ સામે જોઈને સ્વામી મીંડા બોલવા, તે ઘોડાય નાચવા મીંડા. સંતો તો ઝીલવા મીંડા, પણ ઘોડાય નાચતા જાય. અને આવી રીતે બધા જ ડોલવા મીંડા. એમ જ્યાં સ્વામી તો કીર્તન પ્રાણ જીવન જીણે પાઘડલી માં છોગલિયા રે છબી દાર ધરા મારા નાથ નિહાળી નેણા, હરખ. ત્યાં ડોલતા જાય બધાનું ધ્યાન મહારાજની મૂર્તિમાં, વર્ણન મહારાજની મૂર્તિનું પાગનું બધું આવે. એટલે એમાં બધાનું ધ્યાન, એમાં ઓ બાજુ સંતો બાજુ રસ્તો થવા માંડ્યો. સ્વામી કીર્તન બોલતા બોલતા મીંડા એ બાજુ જવા. સુરા બાપુ કહે સંતો જગ્યા થઈ ગઈ, ગોઠવાઈ જાવ હરખા. વળી ગોઠવાઈ ગયા. સ્વામી તો કીર્તન ચાલુ જ રાખ્યું. છોગાડા નટ હરિવાર છેલે, હરિવાર જોઈને સામું મનડારા મારા નાથ નિહાળી નેણા, હરખ ભરા. લટકાળામાં હનકેરા લટકા આવીને અંતર માહી ગર્યા મારા નાથ નિહાળી નેણા, હરખ ભરા. બ્રહ્માનંદના નટવર વાલે કરીને પોતાના અમને ન્યાલ કરાય. ન્યાલ કર્યા એમ કીધું બ્રહ્માનંદ સ્વામી મહારાજે. જાઓ સ્વામી જાઓ, તમે ભૈયા જાઓ. સુરા બાપુ કે ભણું નહીં, ઘોડી રાખી દીધી સુરા બાપુ એ વચ્ચે. ના મહારાજ ગમે એમ સ્વામી કીર્તન બોલે, આજ જવા નહીં દેવાના. મહારાજ કે હારું તો હાલો. સ્વામીએ બીજું પદ ઉપાડ્યું. રેજે રહ્યા રે નેણા, રેજી રહ્યા મારા જીવન જોઈને નેણા, રેજી રહ્યા. પ્રાણ જીવન કાનુમાં પહેર્યા, કુંડળિયા રે નવ જાય કહ્યા મારા નાથ નિહાળી નેણા,
હેત નિરખે મોહન મુખ અંતરથી દુઃખ સર્વે ગયા મારા નાથ નિહાળી નેણા રીજી મહારાજને થયું સ્વામી કે છે દુઃખ બધા વહી ગયા તો આ દુઃખ અપાય સ્વામીને મહારાજ કે જાવ જશો કે વયા સુરા બાપુ કે ભણો વરી પાછા મહારાજ જવા જ નહીં દેવાના રોકી જ લ્યો ભલે કીર્તન 8 વાગે બોલે આપણે ભલે બપોર થઈ જાય મહારાજ કે સારું સ્વામીએ જાણ્યું હવે આને હઠ લીધી છે હવે કંઈક કરવું પડશે આમાં એમ નામ ચાલશે નહીં સ્વામી તો પછી મીંડા બોલવા સમજ્યા સ્વામી જાણ્યું કે હવે આ કનૈયાની વાત કરવી પડશે આમાં એમ નામ ચાલશે નહીં અને મહારાજે એમ કીધું છે ને કે મારી કોઈ પણ લીલાના કીર્તન બનાવો કૃષ્ણ ગોપીઓનો ભાવ લાવો કૃષ્ણ ગોપીનો ભાવ લાવી અને બ્રહ્માંડ સ્વામી મીંડા બોલવા ન કરીએ રે આડું નવ કરીએ કાના માર્ગ જાતા આડું નવ કરી માણસની સંગ કામન મોહન કંઈક તો અંતર માધરે કાના માર્ગ જાતાયાળું નવ કરી રાત દિવસ આવે માર્ગ રોકો કેમ કરી અમે પાણીના ભારીએ કાના આમ રોજ રોકો તમારે પાણી કેમ ભરવું માણસની શંકા અમારે હોય તમારે નહીં તમારે ઠીક છે પણ અમે તો બાયો છીએ ગોપીઓ છીએ હવે તમે અમારી ચુંદડી તાણો છેડતી કરો લોકો દેખે તો અમારી આબરૂનું શું આમ સ્વામી મીંડા બોલવા બધું રાત દિવસ આવે માર્ગ રોકો કેમ કરી અમે પાણીના ભારે કાના માર્ગ જાતાયાળું નવ કરી લોક લાજ માર જાદય મારે દેખી તમને મન માડારે કાના તમને જોઈને ડર લાગે તમારે નાકાર નો હોય અમારે તો હોય ને એટલે મહારાજ કે જાઓ જાઓ સ્વામી હવે જાઓ સુરા બાપુ કે એ તો બોલવાનું જ નહીં મહારાજ જવાનું તો હવે એ તો રોકી જ લ્યો ગમે એમ થાય સ્વામીને નાવા પાછા લઈ જવા છે એ સિવાય બીજું કાંઈ મારે જોઈ નહીં મારે કે હારું હાલો તો નહીં જવા દઈએ પછી બ્રહ્માંડ સ્વામીએ જાણ્યું હવે સુરા બાપુએ નાકકાન નેવે મૂક્યા છે તો આપણે હવે ચોખ્ખું જ કરીએ સમજ્યા સ્વામીએ શું કર્યું માળા હતી અહીંયા વીંટી દીધી નાયના એવા હતા ભીનું ધોતી હતી અને મોરવાળી સમજ્યા કેસ્યું માથે ગોપીઓની જેમ ઓઢું એની ઉપર પછી તુંબડું મૂક્યું પાણીનું અને સ્વામી તો નાચતા જાય છે અને કીર્તન બોલતા જાય છે સોજાગરો રે માંડો સોજાગરો આવો માર્ગ જાતા માંડો સોજાગરો હાથ લડે મારે નાજુક ચૂડી માથળ લે છે જો મહિનો ઘડો આવો માર્ગ જાતા માંડો સોજગડો કે છે મારા હાથમાં ચૂડી છે નાજુક છે તમે બાવણું જાળશો તો તૂટી જશે માથે મહિનો ઘડો છે એ ઢોળાઈ જશે એટલે મારે બહુ કાંઈ ઓલું કરતા નહીં સુરા બાપુએ આમાં એકનો ઈશારો કર્યો સમજ્યા કે ગમે એમ કે મહારાજ જવા દેવાની વાત નહીં કરવાની મહારાજે આમાં એકનો ઈશારો કર્યો નહીં જવા દો સ્વામીએ તરત જ કીર્તનમાં જોડી દીધું
સમજા આખડલે ચાળા દારય ટારી નથી તમારે બોલાનો ધડો આવો માર્ગ જાતા માંડો સોજ ગરો. બોલવાનો ધડો છે મહારાજ તમારે. ઘડી પીઓ છો જાઓ ને વળી પાછા રોકો છો, આંખના ઈશારા કરો છો એકબીજા. સુરા બાપુ કે મહારાજ ગમે એમ કહે જવા જ નહીં દેવાના. સ્વામી સુરા બાપુ હમ હાથ આમ કરીને કે છે કોઈ કણું કહ્યું માનીને કાના છેલ્લા ચતુરા ચાળે નવરે ચડો આવો માર્ગ જાતા માંડો શો ઝઘડો. બ્રહ્માનંદ કહે આમન કરીએ એ નટવર છો તું હજી નાનકડો આવો. કનૈયા હજી નાનું છોકરું કહેવાય તું, કોઈનું કણું મનાય નહીં, હું કહું એમ કર. અને મહારાજે માણકી એક બાજુ લઈ જાઓ સ્વામી હોયા. સુરા બાપુ કે મહારાજ કે કલાક એક મહેનત કરીને પાસે જવા દીધા. મહારાજ કે તને ખબર છે શું કીધું? મોટામાં મોટો કોણ છે? હું છું. મને સ્વામીએ નાનો કરી નાખ્યો. તારે તો રોકવામાં જતું, પણ સ્વામી હું બોલ્યા નટવર છો તું નાનો, હજી છોકરું કહેવાય, તારમ બુદ્ધિ નો હોય, હું કહું એમ કર, બીજાનું માનીશમાં. આમ કીધું મને. પછી મહારાજ કેમ રોકાય? તો જો આ પ્રેમ લક્ષણા ભક્તિ. મહારાજ જવા દો કે એટલે આ પ્રેમ લક્ષણા ભક્તિ ધર્મ સહિત ભક્તિ હોય ને એમાં આવે. એ બ્રહ્માંડ સ્વામી પ્રેમાનંદ સ્વામીની પ્રેમ લક્ષણા ભક્તિ હતી એટલે મહારાજ એમની ભક્તિથી રાજી હતા, એમના ઉપર ઢળક ઢળતા. એ બ્રહ્માંડ સ્વામી કીર્તન બોલતા હોય પોતાને આસને રાત્રે, અને મહારાજ દોડીને પહોંચી જાય. સ્વામીને તો ખબર ન હોય, સિતાર વગાડતા હોય, મહારાજની મૂર્તિ અંતરમાં ધારી હોય, અને મહારાજ આવીને નાચવા માંડે. એ નાચતા નાચતા પછી મહારાજ બોલે વાહ બ્રહ્માનંદ, વાહ બ્રહ્મનો આનંદ તો તમે જ લઈ રહ્યા છો. આમ બોલે ત્યારે સ્વામીની આંખ ખુલી જાય, મહારાજ આવ્યા લાગે છે. પછી સ્વામી કહે અરે મહારાજ તમે ક્યારે આવ્યા? તમે પેલું કીર્તન બોલ્યા ત્યારે. તો એ કીર્તન તો મહારાજ મેં 9 વાગે બોલ્યો હતો. હા તો ત્યારનો નાચ્યું છું, પણ મહારાજ અત્યારે 2 વાગ્યા. મહારાજ કે 2 વાગ્યાનો નાચ્યું છું 9 થી અત્યાર સુધી, મને આનંદ આવે છે. સ્વામી કે સારું કર્યું મહારાજ, આ શ્રી રવિદાસજી મને ફાવતું નહોતું નામ કાવ્યમાં ગોઠવવાનું, તમે બ્રહ્માનંદ કીધું સારું કર્યું. આજથી હું બ્રહ્માનંદ નામથી કાવ્ય બનાવીશ. કાયમ મહારાજ પહોંચી જાય. પ્રેમાનંદ સ્વામીને થયું કે મહારાજ કાયમ બ્રહ્માનંદ સ્વામી પાસે પહોંચી જાય, કીર્તન સાંભળે એના, તો આપણી પાસે આવે તો ઠીક ને. આપણે આમંત્રણ આપી, સ્વામીને તે વગર આમંત્રણ પહોંચી જાય છે, આપણે આમંત્રણ આપી તો આવે ને મહારાજ. જો આ સ્પર્ધા કરે છે. આપણે સ્પર્ધા તો કરી, આમને મોટું ટીવી લાવ્યો છે, આપણે એથી મોટું લાવો, એને આવો બંગલો આપણે એથી મોટો લ્યો. પણ ભક્તિ માર્ગમાં ખરું કાંઈ? એમાં તો એ પહેલેથી નક્કી, સંધ્યા સમયે આરતીમાં પહોંચવું એટલે પહોંચી જવું, પછી કથા બથા સાંભળવા નહીં રોકાવાનું, વયું જવું એટલે વયું જ જવું. નિયમ એટલે નિયમ, એમાં ફેરફાર નહીં કરવાનો. એ વધારવાનું જ નહીં જરાય. 5 માળા એટલે 5 જ, ભલે 25 વર્ષ થયા ફેરવતા હોય, એ 6ઠી ન આવી જોઈએ. એમાં સ્પર્ધા ન કરીએ કે બીજા કથામાં બેસે છે આપણે બેસીએ, બીજા ચેષ્ટામાં બેસે છે આપણે બેસીએ. આ બ્રહ્માંડ સ્વામી પ્રેમાનંદ સ્વામીની ચેષ્ટા એ છે ભગવાનને રીઝવવા માટે. પછી પ્રેમાનંદ સ્વામી આવ્યા મહારાજ પાસે, મહારાજને આમંત્રણ આપે છે. કવિ આમંત્રણ આપે ને કાવ્યમાં આપે. તમે જોઈજો બહુધા વકીલ હોય ને એના છોકરાએ વકીલ થાય ને પત્ની વકીલ હોય, સમજ્યા, પુત્ર વધુ આવી એ વકીલ હોય.
પછી ઘરમાં વકીલાત મને થવા એ તકલીફ થાય પછી એમાં જાય બધા પોંચ લાવે એટલે આ પ્રેમાનંદ સ્વામી મહારાજને આમંત્રણ આપે છે, નંદજી ના હોલાલ, નંદજી ના હોલાલ, વાલા મારે ઘેર તમે આવજો, પેરી પ્રીતાંબર પ્રીત સુવાળી, પેરી પીતાંબર પ્રીત સુવાળી, રેટો રંગ સોરામ, શોભા કોટિક કામની તમે ધરજો અંગો અંગ, નંદજી ના હોલાલ, વાલા મારે ઘેર તમે આવજો, મહારાજ મારે ઘેર પધારજો. અને એ સુંદર મજાના વસ્ત્ર અલંકાર ધારણ કરી, વાલા માથડે મુગટનો ફૂલનો પેરો, ફૂલડા કેરા હાર, અને મહારાજ શિવ બ્રહ્માદિક જોઈને આશ્ચર્ય પામી જાય એવા શણગાર સજીને આવજો. કંદર્પ કોટિક વારણે આવી ધરજો શોભા શ્યામ, પ્રેમ સખે કહે ઉરમાં હું તો રાખીશ આઠો જામ, કાયમી પછી તમારા સ્વરૂપને મહારાજ હું મારા હૃદયમાં રાખીશ. હવે પછી કે છે મહારાજ આવો ને પણ રસ્તામાં થોડું ધ્યાન રાખજો, એ થોડો રસ્તો ડેન્જર છે, એટલે અહીંયા કેવી રીતે આવી હું શીખવાડું લ્યો. તે મહારાજને નહીં ખબર પડતી હોય પ્રેમાનંદ સ્વામી શીખવાડા એ રસ્તે કેમ આવું. મર માળા હો માવ, મર માળા હો માવ, સાંભળો તમને શીખવું રીતડી, ગોવિંદ ગાજતે વાજતે તમે આવજો મારે ઘેર, ગોવિંદ ગાજતે વાજતે તમે આવજો મારે ઘેર, પાડ પાડોશણ ગામના મર જાણે બધું શેર. એકલા ખબર પડે એમ છાના માના નહીં મહારાજ, આડોશી પાડોશી આખા ગામને બધા ખબર પડે કે તો પ્રેમ સખીને ત્યાં મહારાજ જાય છે. પણ હવે ત્યાં થોડો રસ્તો ડેન્જર છે મહારાજ, ત્યાં થોડું ધ્યાન રાખજો. મંદિરીએથી પાંસરાવાલા આવજો માણેક ચોક, મંદિરીએથી પાંસરાવાલા આવજો માણેક ચોક, સામી ઊંચી મેળીએ વાલા રહે છે મારી શોખ. હવે આ સ્વામીને શોખ હશે, બૈરાવને તો હોય અપલખણો ધણી મેળ્યો અને બીજી લાવ્યો હોય એટલે, પણ આ તો પ્રેમાનંદ સ્વામી કે છે સામી ઊંચી મેળીએ વાલા રહે છે મારી શોખ. ત્યાં ધ્યાન રાખજો મહારાજ, ત્યાં જો સહેજ બેદરકારી રાખીને મહારાજ તો હું રાહ જોતો રહે અને તમે એની મેળીએ પહોંચી જવાના. બહુ ધ્યાન રાખજો મહારાજ. હવે તમે અહીંયાથી નીકળો ને ઊંચું જોતા જ નહીં, એ નીચું જોઈને જ આવજો, એનું સાંભળશો જ નહીં, નહીં તો તમારી પાસે આવવાના જ નથી, અહીંયા જ વહી જવાના. જોજો મહારાજ તમે નહીં બોલો તો ગોખમાંથી આમ ડોકું કાઢીને બોલાવશે. જોશે આવી ગોખમાં તમને રસિયા વારંવાર, કામણગારા નેણના તમે મારજો બાણ હજાર. તમને બોલાવશે પણ તમારે તોય ધ્યાન રાખવાનું, એની ત્યાં જવાનું નહીં, એની યાર બોલશો નહીં, ખાલી મૂંગાર્યો ને તોય ઘણું છે. જો બોલ્યા તો તમે ઉપર જ ચડી જવાના. આકડા થાસો માં વાલમાં કે છે બહુ આકડા ન થતા, ભલે ધીમે ધીમે આવજો. મહારાજ કે સારું. પછી કે છે મહારાજ પણ તોય મને હજી બીક લાગે છે, એ પાછી ઓછી માયા નથી સમજ્યા. નવ છંદી છે નાથજી વાળી ધોતારે ગુણવાન, નવ છંદી છે નાથજી વાળી ધોતારે ગુણવાન, એની આખડીના પેચમાં તમે છેતરાશો નહીં કાન, કામણગારા હો કાન. સારી પેઠે સાનમાં સમજાવજો. નવ છંદી છે, નવા નવા છંદ બોલવા મળશે, તમે સાંભળવા હળી કાઢીને એની મેળીએ ચડી જવાના. નવ છંદી છે, પાછી ધૂતારી, ધૂતા કરતા બહુ આવડે એને, પાછી ગુણવાન. જો પાછી કહે છે ગુણવાની છે, આપણે બીજાનું ઓલું કંઈ પણ ગુણનું ન કંઈ પાછા. આ તો કે પાછી ગુણ એવા એનામાં છે
કે મારે તમને આમંત્રણ આપવું છે અને એને ત્યાં વગર આમંત્રણે પહોંચી જાઓ છો, એટલે પાછી ગુણવાન છે. એટલે ધ્યાન રાખજો. પાછી આંખડી છે અણિયારી, એની રાખશોમાં તમે આંખડી બહુ અણિયારી છે એની બીક નો રાખતા. કમણ ગારા નેણા રાખતા, કોરા રાખતા એને કરજો ઠીકાઠી. તમારા નેણમાં એનું સ્થાન ન રાખી દેતા, મારું રાખજો પાછા. પછી મહારાજને કહે છે, મહારાજ હવે ધ્યાન રાખજો, તમે નહીં બોલો, નીચું જોશો તો પછી તમને પૂછવાની પાછી. એ કઈ ઓછી માયા નથી, એ એમનામ નહીં રે. મોહન તમને પૂછશે, ક્યાં જાઓ છો સુંદર શ્યામ, જીવન એની આગળ તમે લેજો મારું નામ. એ તમને પૂછે ક્યાં જાઓ છો, મારું નામ દઈ દેજો, ચોખ્ખી જ વાત કરી દેજો, કાંઈ વાંધો નહીં. એમાં મારું નામ દઈ દેવાનું. હું આવીશ જોવા જાદવા મીસે, ભરવા પાણી હે, પ્રેમ સખે સામું જોઈને વાલા વાળજો રંગની રેલ. કામણ ગારા હો કાન, સારી પેઠે સાનમાં સમજાવજો. મહારાજ પછી ગમે એમ થયે તમારે ચિંતા ન કરવાની, મારું નામ દઈ દેવું. અને હું એ વખતે પાણી ભરવાના બાને આવી. ગંગાજળિયો કૂવો છે, એમાં મારે પાણી જોતું નથી, પણ એ નિમિત્તે આવી. મારી હારે તમે આવતા રહેજો. મહારાજ કે સારું, એમાં શું, તમારે ત્યાં આવી. હા મહારાજ પધારજો ગાતે ને વાતે મારે ત્યાં. મહારાજ કે ભલે. સાંજનો સમય થયો. અહીંયા મૂળજી બ્રહ્મચારી ભગવાનની પંચમતી કરે છે, અને આ બાજુ મહારાજ એને વિચાર કર્યો કે હવે ચાલો આજ તો જવાનું છે પ્રેમ સખી પાસે. એટલે મહારાજ તો અહીંયાથી નીકળ્યા. એટલે પ્રેમાનંદ સ્વામી એને ત્યાં જવાનું હતું મહારાજને. અહીંયાથી નીકળ્યા. પ્રેમાનંદ સ્વામીએ કીધું છે ઊંચું જોતા જ નહીં. એ બ્રહ્માંડ સ્વામી માણેક ચોકના આગળ સ્વામી પછી ઉપર રૂમ હતી, ત્યાં રહેતા. ત્યાં પહોંચ્યા એટલે સ્વામીએ બારીથી જોયું. હા આજ તો એટલે આમ તો બીજું કઈ બોલે, હરે કૃષ્ણ, ઘનશ્યામ, સ્વામિનારાયણ. ઊંચું જોવે એ બીજા જ મહારાજ. બ્રહ્માંડ સ્વામી કે આ તો નવમ પ્રિય ભાગવતમાં લખ્યું છે, કનૈયાને નવી નવી ગમે છે. હવે અમે જૂના થઈ ગયા ને, એટલે અમારે આમ ઊંચું છે ના જુઓ, નવમ પ્રિય. કુબજા છે રંગે કાળી, કાળા તમે વન માળી, જોડ થઈ જોયા છે વીરે. મહારાજ આમ ઊંચું જોયું. સ્વામી આજ તો તમને લાભ નહીં આપવો, આજ તો પ્રેમ સખીને લાભ આપવો છે. અને મહારાજ પછી પ્રેમાનંદ સ્વામીને ત્યાં ગયા. આખી રાત્રિ પ્રેમાનંદ સ્વામીએ કીર્તન બોલ્યા, મહારાજને ખૂબ રાજી કર્યા. સવારના 4 વાગી ગયા. મહારાજ કે હવે ચાલો, હવે હું જાઉં, 4 વાગ્યા, નાઈ ધોઈને પૂજા પાઠ કરી લઉં, હવે સુવાનું તો છે નહીં. એ મહારાજ છોરીઓળી સનાઈ ધોઈ પૂજા પાઠ કરે છે. પૂજા પાઠ કરીને બેઠા, ત્યાં જ બ્રહ્માંડ સ્વામી આવ્યા. આખી રાતનો ઉજાગરો મહારાજને, લાલચોર આંખું છે. સ્વામી પગે લાગીને તરત મીંડા કીર્તન બોલવા, કોને આજે હરિ ક્યાં હતા રે, દિશે નેણે નિંદ્રા કુમારી રે, મરમાળાજી રે, ક્યાં લોભાણા કાનજી, સાંભળ્યા કે સંગ રે, મરમાળાજી રે. બીતા બીતા બોલો રે મરો. કેમ બીતા બોલો છે મહારાજ? એમ ના પાડી છે કે મારા સિવાય બીજાની હારે વાત નહીં કરવાની. બીતા કેમ બોલો છો? અમસુ અંતર ખોલો રે મરવાણ. અમને અમારી પાસે અંતર ખોલો તો એને કેમ દબાવવી અમે શીખવાડી તમને. સ્વામી 4 પદ બનાવ્યા એમ જાના. મહારાજ કે સ્વામી તમને ખબર તો છે, આજ તો પ્રેમ સખીને આનંદ આપવા ગયો હતો,
તે પ્રેમ સખી તમારી સખીના બ્રહ્મ સખી સખી નહીં? મહારાજ કે તમે ખરા, આજ તમને લાભ આપવા આવશું, એમાં શું? હા તો પધારજો મહારાજ. પછી સાંજે પ્રેમાનંદ સ્વામીને જ આમંત્રણ આપવા પહોંચી ગયા બ્રહ્માનંદ સ્વામી કે પ્રેમ સખી, આજ મારા પ્રિયતમ પ્રભુ મારે ત્યાં પધારવાના છે, તો તમને આમંત્રણ આપવા આવ્યો છું, તમારે આવવાનું છે ત્યાં દર્શન કરવા. સ્વામીએ જાણ્યું ને વળી પાછી કહેવા જાય ને વળી અડધી રાત લઈ જાય તો, એટલે આમંત્રણ આપી દે. એટલે પણ સ્વામી કઈ વાંધો નહીં, આવીશ એનો વાંધો જ, પણ તમારા મોટેરા સંતોને અહીં ધક્કો ખાવાનો હોય મારી પાસે, તમારે સાધુને મોકલી દેવો જોઈએ ને. ના, આ તો પ્રેમની વાત છે, એટલે મારા પ્રિયતમ પ્રભુ આવત મારે જાતે જ આમંત્રણ આપવું પડે ને, કે આ ચોક્કસ આવી. અહીં પછી બ્રહ્માનંદ સ્વામી સિતાર લીધો છે, દેવાનંદ સ્વામી તબલા લીધા છે, પ્રેમાનંદ સ્વામી આવી ગયા, એનો સાજ લીધો, અને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ચાલુ કર્યું. હારે મારે આજ પ્રીતમ ઘેર આવશે, હારે મને હેતે કરીને બોલાવશે, જીરે મારે આજ પ્રીતમ ઘેર આવશે, હારે હરી હેતે કરીને સમુભાળશે, હારે રંગડાની તેરેલું વાળશે, જીરે મારે આજ હારે કરી ખ્યાલ અલૌકિક ખેલશે, હારે માથે ફૂલડાના છોગલા મેલશે, જીરે મારે આજ પ્રીતમ ઘેર આવશે. પણ આજ મહારાજ આવતા નથી ભાઈઓ. સ્વામીએ વિચાર કર્યો એક પદ પૂરું ન થાય તેમ મહારાજ આવી જાય, પણ આજ હજી કેમ નથી આવતા, કાંઈક લાગે છે. એટલે સ્વામી પછી કે છે, હારે જોઈ રહી છો પ્રીતમજીની વાટડી, હારે મેં તો ખાતે ડાળી છે ખાટડી, જીરે જોઈ રહી છું પ્રીતમજીની વાટડી, હારે રૂડા ભોજન કરા છે રસે ભરા, હારે તાજા તુરત તૈયાર ઢાંકી ધરા, જીરે જોઈ રહી છું પ્રીતમજીની વાટડી. તે રાતે કઈ 9 વાગે તૈયાર કર્યા છે ભોજન, પણ કવિના ભોજન ક્યાં હોય? નવા બનાવેલા કીર્તનો, કે મહારાજ પધારે ત્યારે આ કીર્તન બોલીને મહારાજને રાજી કરશું. સમજ્યા? કવિઓના પછી ભોજન ઈ હોય કીર્તનો મહારાજના, એટલે કે છે તૈયાર રાખ્યા છે. હારે મેં તો સજ કરાવે શેરિયા, હારે ચોકે ચોકે તે ફૂલડા વેરિયા, જીરે જોઈ રહી છું પ્રીતમજીની વાટડી. તે હવે કે છે સજ કરાવી શેરિયા, ચોકે ચોકે ફૂલડા વેરિયા, એટલે સજ કરી કઈ શેરિયું? આ 10 ઇન્દ્રિયો, 11મું મન, એમાં જે કાંઈ વિષયની વાસના કે સંસારનો કામ ક્રોધાદિક દોષનો કચરો હતો એ સાફ કરી નાખ્યો છે. અને તે છે ચોકે ચોકે ફૂલડા વેરિયા, એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્સંગ, પ્રેમ, આ રૂપી ફૂલડા બધે વેરી દીધા છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત. હારે બ્રહ્માનંદના સ્વામીને કોડલે, હારે મેં તો તોરણા બંધાવ્યા ટોડલે, જીરે જોઈ રહી છું પ્રીતમજીની વાટડી. પણ મહારાજ આજ બીજું કીર્તન પૂરું થયું તો આવ્યા ને. સ્વામીએ જાણ્યું કંઈક ડેન્જર તો છે, નહીં તો પહેલું કીર્તન બોલું ત્યાં આવી જાય મહારાજ. આજ આવ્યા નહીં, અહીંયા મૂળજી બ્રહ્મચારી આવવા દેતા નથી. મહારાજ પોઈટા છે, મૂળજી બ્રહ્મચારી પગચંપી કરે.
મહારાજ ઘડીક આમ પડખું ફરે, ઘડીક આમ ફરે. મૂળજી બ્રહ્મચારી કે કેમ મહારાજ ઊંઘ નથી આવતી કે આ બ્રહ્માનંદ સ્વામીને ત્યાં જવા. હવે બ્રહ્માનંદ સ્વામી તો કીએ હવે કાલે પ્રેમાનંદ સ્વામી ઉજાગરો કરાવ્યો હતો, આજ બ્રહ્માનંદ સ્વામી કરાવે, કાલ દેવાનંદ સ્વામી કરાવે. એમ આવતું હશે? દિવસે તો દર્શનનો લાભ આપ્યો હશે. હુઈ જાવ નથી જવું, તમારી જેમ હુઈ જવું પડ્યું. તમને કે નથી જવાનું ઇન્ડિયા, કાંઈ નહીં તો હાલો. આવું થાય મહારાજને સમજ્યા, પ્રેમ લક્ષણી ભક્તિ હોય અહીંયા. મહારાજ કે કાંઈ નહીં તો ચાલો જવા દો. બ્રહ્માનંદ સ્વામીએ જાણ્યું કે ના, ગમે એમ કરીને મહારાજને લાવવા છે. અને સ્વામી પ્રેમ વિભોર બનીને એવું કીર્તન બોલ્યા ભાઈ કે સ્વામીનો પ્રેમ મૂર્તિમાન પહોંચી ગયો ત્યાં. સ્વામી તો અહીંયા કીર્તન બોલે છે, એમાં પ્રેમ પહોંચી ગયો. મહારાજનો પલંગને માંડ્યો ખેંચવા. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ ધરતી કમ થાય તો બધુંય ડગે, આ તમારું પલંગ એક જ કેમ ડગે છે? મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીનો પ્રેમ આવ્યો છે એટલે જાળી રાખો બરાબર. એટલે પણ એવો ખેંચાણો પલંગ. મહારાજ આ તો ખેંચે છે. મહારાજ કે બરાબર જાળી રાખો, પગ ભરાવો જમીનમાં. અરે મહારાજ જમીનમાં પગ ભરાવ્યા, ખેંચું છું તોય તણાવ છું. તો મહારાજ કે તમારે મારે પલંગને બધાને જવું પડશે, એના કરતા મને એકને જવા દો. હા સારું મહારાજ જાઓ. અને સ્વામી તરત સમજી ગયા કે હવે મહારાજ આવે. ધન્ય ધન્ય ઘડી છે આજની, આર રૂડી ખબરો આવી મહારાજની. ધીર ધન્ય ધન્ય ઘડી છે આજની, આર સખી હળી મળી મંગળ ગાય છે. આરે અતિ આનંદાયો ભરાયો જાય છે. ધીર ધન્ય ધન્ય ઘડી છે આજની, આરે મોતી થાળ ભરીને ટોળે વળી. આરે સખી હરીને વધાવા થઈ આકડી. ધીર ધન્ય ધન્ય ઘડી છે. આરે સર્વે ઘરનો તે ધંધો વિસરી, હરે હરીને મળવાયા તોર થઈ સુંદરી. ઘરનો ધંધો એટલે કઈ એમને તમારી જેમ સ્વામીને જોબ કરવા જવાનું હતું? ઘરનો ધંધો કયો કે દેહનો વેપાર, જે ખાવું પીવું જોવું સાંભળવું એ બધાયમાં વૃત્તિ તોડી અને ભગવાનમાં જોડી દીધી છે. શું? એટલે એ ધંધો ઇન્દ્રિયો અંતરમાં ભગવાન સિવાય બીજું અંદર કચરો આવવો જ ન જોઈએ. અને કે છે હરીને મળવા આતુર થઈ. હારે ઘર માંથી આવીને ઉભી બારણે, હારે બ્રહ્માનંદના સ્વામીને કારણે. ધીર ધન્ય ધન્ય ઘડી છે આજની. ઘરમાંથી આવીને ઊભી બારણે એટલે દેહમાં નહીં, દેહથી બહાર નીકળી ગયો છે, દેહરૂપી ઘરમાં નથી. અમે બ્રહ્મરૂપ થઈ ગયા છીએ હવે, અને મહારાજ એમાં જ પધરાવાના છે. ત્યાં તો મહારાજ આવીને ઉપર ચડી ગયા. મહારાજને જોયા એટલે સ્વામીએ તરત હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા. કે છે આજ મારા પ્રિયતમ પ્રભુ મારે આવ્યા. ભરી થાળ મોતીડે વધાવ્યા. જીર મારે આજ હારે પેલા ઉનિવાને નવરાવ્યા. નીરુને એટલે પ્રેમના આંસુ આવ્યા છે. એ ઊનું ના હોય એનાથી કે છે નવરાવ્યા પછી પધરાવ્યા. મેં તો ભોજન જમાડા ભાત. નવા નવા કીર્તન બોલી આખી રાત્રિ મહારાજને રાજી કર્યા છે. જો આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એ ભક્તિ ત્યારે જ આવશે જ્યારે ધર્મ સહિત આપણે ભગવાનની ભક્તિ કરવી પડશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવાની મહારાજે વચનાત્મા કીધી છે.
શિક્ષાપત્રીમાં એ જ કહે છે મહારાજ. અને એ ભક્તિ કરશો તો જ અક્ષરધામમાં પહોંચશો. એ ભક્તિ નહીં કરે તો અહીંયા પોપાબાઈનું રાજ નથી, ધ્યાન રાખજો પહોંચી જશું. થોડો ટાઈમ વધારે થઈ ગયો, 8:15 થઈ ગયા, પણ કાલ કોઈ નહીં રોકે ભાઈ. આજ જે પડે થોડી 10 મિનિટ ભોગવી લ્યો. સમજ્યા? બ્રહ્માંડ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, સમજ્યા? કહત બ્રહ્માનંદ તહા રાજ પોપા બાઈ કો તો નહીં હે. સ્વામી કે ધ્યાન રાખજો, અક્ષરધામમાં પોપાબાઈ નું રાજ નથી કે પેસી ગયા. પોપાબાઈ નું રાજ કેવું હતું ખબર છે? પોપાબાઈ ને અહીંયા એક જણાએ ઘઉં લીધા વાવવા, કે મને 5 મણ આપો, તમને 5 ના 10 મણ આપીશ. વાવવા જોઈ છે, ઉગશે એટલે 10 મણ આપી, ડબલ માણા. કે કાંઈ વાંધો નહીં. 10 માણા જોખીને માણું એટલે હોય ઓલા એ ભરીને આપ્યા. એ પાયકા એટલે ઓલો લેવા ગયો કે ડબલ આપવાને લાવો, અને ઊંધું માણું મેલ્યું અને ઉપર મેલા. એ કે ઊંધા માણે નહીં, કે આપણે એવું કાંઈ વાત થઈ નથી. મેં કીધું તું કે હું તમને ડબલ આપીશ, હવરાની વાત થઈ નથી, હું તો ઊંધા માણે આપીશ. કે ના, ઊંધા માણ તમારે કેટલા આવે? ઉલટાનો ઓછા આવે. તો હું જાઉં આપણા રાણી સાહેબને અહીંયા ફરિયાદ કરું. એ પોપાબાઈ પાસે આવ્યા કે મારે એ પાસે આમ ઘઉં લઈ ગયો તો 5 ના 10 મણ આપવાનું કીધું ને હવે ઊંધા મણે બોલાવો. અહીંયા આવ્યો એટલે કે તારા બાપનું રાજ છે, અહીં પોપાબાઈનું રાજ ચાલે છે. એમ નહીં ચાલે ભાઈ. તારું શું કહેવાનું છે કે મેં હવરા માણે આપ્યા છે, હવરા માણે આપે. એટલે તારું શું કહેવાનું છે કે હું હવરાની વાત નહોતી થઈ. એ તમારા બેયનું નહીં ચાલે. આખી હું કહીશ એમ ચાલશે. એ હવડા માણે ને અવડા માણે ને આડા માણે થાય એટલે આપી દો. હવે આડા માણે કેટલા રીએ ખરા? 1-2 દાણો કદાચ રીએ તો. એટલે બ્રહ્માંડ સ્વામી કહે છે એમ ગુસ્સા છે નહીં. પોપાબાઈનું રાજ નથી, કાંઈક કરવું પડશે. ભજન ભક્તિ સત્સંગ. સમજ્યા? ઓલા અમે ભણતા ને ત્યારે ગંડુ રાજાની કથા આવતી. પૂરી એક ગંડેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. બધી વીચી જ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બોરી ન વેચે વિવેક. કોઈ વિવેક જ નહીં. શું જોઈ છે? કોથમરી જોઈ તોય ભલે, રીંગણા જોઈ તોય ભલે 1 રૂપિયામાં, કેસર જોઈ તો 1 રૂપિયામાં. ભાવ સરખા. સમજ્યા? એમાં કાંઈ ફેરફાર જ નહીં. આવું આવું હાલે. એમાં ગુરુ ચેલો ગયા ભાઈ, એટલે કે લે જા લેવ આપણે જલેબી ને સાટા ને એવું કાંઈક ખાવા માટે, ચેવડો ને એવું. ઓલો ગયો લેવા, તે આખી જોરી ભરીને આવ્યો. એટલે આટલું બધું સાટા, જલેબી, પેંડા, મોતિયા, મોહનથા. હા, અહીં તો બધું સસ્તું છે. અને બધું બસ આ ચારણામાં એવું આટલું. ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. ખાજા લ્યો તોય ભલે, ભાજી લ્યો તોય ભલે. 1 ટકામાં 1 પૈસામાં મળે છે. આજ તો પૈસા વધ્યા. હવે તો અહીંયા ના અહીંયા રોકાવું છે. ગુરુ કે અહીં નો રોકાવાય. તમારે નો રોકાવ જાઓ, મારે તો રોકાવું છે. મારે તો અહીંયા મેલબોર્નમાં જ બરોબર છે, પણ ક્યાંય નો રોકાવાય. આપણે જવું પણ ના, તમારે જવું જાઓ ગુરુદેવ. આ ગુરુ પછી બીજે ગયા. સમજ્યા? અને આ છેલ્લા ભાઈ રોકાયા અને ખાઈને ભાઈ થયા ફેટ બોડી બરાબર. સમજ્યા? સસ્તામાં મળે. અને પછી એમાં ભાઈ એવું થયું, એક મકાન છે એને વંડી ટપીને ચોર જવા જતા હતા 4 જણા. એ વંડી પડી અને આ 4 દબાઈ ગયા, મરી ગયા. ચોરની માં ગઈ ફરિયાદ કરવા. ગંડુ મહારાજા, બોલો શું છે બેન? મારા દીકરા ઓલા માણસ છે એની દિવાલ પડી મરી ગયા 4. બોલાવો મકાનવાળાને. મકાનવાળો આવ્યો. એટલે આવી કાચી કેમ કરી દિવાલ? આ 4 જણા મરી ગયા ખબર પડી. ઓલો કે પણ હું શું કરું? કઈ મેં દિવાલ થોડી ચણી હતી? તો કોન્ટ્રાક્ટર હતો, એને મેં તો આપી દીધું હતું. બોલાવો કોન્ટ્રાક્ટરને.
એલા કેમ આવી દિવાલ કાચી કરી, આ 4 જણા મરી ગયા એ ખબર પડી, એમ કોઈ પૂછતું નથી કે રાતે 2 વાગે હું કામ ગયા હતા. કેમ કે પણ એમાં હું તો કોન્ટ્રાક્ટર છું, મેં નથી ચણી કાંઈ, કડિયો ચણતો હતો. કડિયાને કયો બોલાવો, કડિયાને. કડિયો આવ્યો, એટલે કેમ આવી દિવાલ કાચી કરી, આ 4 મરી ગયા ખબર પડી. તો કે હું શું કરું, ગારાવાળો ગારો આપતો તો એને ઢીલો રાખ્યો હતો એટલે ફાંકાને પડે જ ને. બોલાવો, ગારો કરતો હતો એને બોલાવ્યો, એ આવ્યો. એલા આ ઢીલો ગારો તે આપ્યો, જો આ 4 મરી ગયા. તો કે મારો શું વાગતો, હું પાણી નાખતો તો ગારામાં ત્યારે ત્યાંથી મૂલો નીકળો, એટલે એની ટોપી હું જોવા રહ્યો, એમાં પાણી વધારે પડી ગયું, બોલાવો મૂલાને. એ વખતે એને નીકળવાનો ટાઈમ મળ્યો, પાણી નાખે તે વખતે. આ શું થઈ ગયું એને ખબર પડે છે. મૂલો આવ્યો કે આને ફાંસીએ ચડાવી દો, જા. મૂલાને ફાંસીએ લઈ ગયા. મૂલો પાતળે આમ હાવ દુબળો પાછો, સમજ્યા? એટલે વળી સોડી નાખી હોળી નીકળી જાય કે આ હોળીમાં તો હાલતો નથી, આ પાતળો બહુ છે. તો કે જાડીઓ ગોતાવ્યો, એમાં મારો હુકમ છે, એ હુકમ કાંઈ પાછો વળે, ગોતો જાડો. અને એમાં ભાઈ આ ભાઈ મળી ગયો, હાલો એ આને તો રાહો તો કર્યો, લઈ ગયા ફાંસીએ ચડાવવા. એમાં હામાં ગુરુ મેળા કા હું છે, શું ગુનો કર્યો કાંઈ ખબર જ નથી, ગુનાની ક્યાં વાત કરો છો, સીલી હાથ કાઢી નાખી છે અને જવાનું છે. તો કે હાલ હું આવ, એટલે હું ના પાડતો હતો, કાંઈ ન્યાય આવો જોઈ. પછી ગયા કે આ ચડાવો ફાંસીએ, ચાલો આ જાડિયાને. ત્યાં ગુરુ કે નહીં, એને નહીં, મને ચડાવો. ચેલો કહે હું ચડું, ગુરુ કહે નહીં હું ચડું, બે બાઈ જા. આ કે હું મને ચડાવી દઉં, ઓલો કે મને ચડાવી દો. વળી આવ્યા અહીંયા ગંડુ મહારાજા પાસે કે બે ચડવાની વાત કરે છે, એટલે મરવા માટે બે તૈયાર થાય છે. હા હાલો હું આવું જોઉં શું છે. આવ્યા, એલા મરવા માટે કેમ બે બાજો છો? તો કે અહીંયા તમે ચડાવશો ને અમને, એટલે તરત જ અમને ત્યાં ઇન્દ્રપદ મળવાનું છે. એમ સીધું ઇન્દ્રપદ. તો મારે આવા રાજ્યને શું કરવું છે? જોર ધપાડવાનું. હું નહીં ચડી જાઉં અને હું ઇન્દ્રપદ નહીં લઈ લઉં. અને ગંડુ રાજા ચડી ગયા. જય સ્વામિનારાયણ. ભાઈ ધ્યાન રાખજો, ત્યાં સ્વામી કહે છે અહીંયા પોપાબાઈ નું રાજ નથી, અહીંયા તો મહારાજ નું રાજ ચાલે છે. ત્યાં ગંડુ રાજા નું રાજ નથી. અક્ષરનો ધામમાં જવું હોય તો ધર્મ નિયમ નું પાલન કરીને ભગવાનની ભક્તિ કરવી. સહજાન સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ કંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય.